જિલ્લાના જલાલપુર તાલુકાના વડોલી ગામે સ્થિત ખોડિયાર માતાજીના મંદિરમાં શનિવારે બપોરના સમયે બે શખ્સોએ દાન પેટી તોડવાનો પ્રયાસ કર્યો હતો અને જ્યારે મંદિરના દ્વારા જે ખુલ્લા હતા અને ભક્તો મંદિરમાં અવરજવર નહીવત હતી તે અરસામાં આરોપીઓ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। સ્થાનિકોની ઝડપી જાગૃતતાને કારણે બંનેઓને રંગે હાથે પકડી અને મરોલી પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા। પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે। આ ઘટનાથી સ્થાનિકોમાં સુરક્ષાની જાગૃતિ વધી છે અને ભક્તોને મંડળમાં ભક્તિપૂર્ણ કાર્યક્રમો દરમિયાન સાવધાની રાખવા સૂચનાઓ આપવામાં આવી છે। આગળ વાત કરીએ આપણે ધોરાજીની તો ધોરાજી પંથકમાં સપ્ટેમ્બરના અંતમાં અષાઢી માહોલ જામ્યો અને સતત એક અઠવાડિયા સુધી ધોધમાર વરસાદ વરસ્યો। આ વરસાદ વરસી જવાના કારણે ધોરાજી પંથકની અંદરમાં ખેતરની અંદરમાં તૈયાર થઈ ગયેલી જે પાકો હતી મગફળીનો પાક પલળી ગયો અને નુકસાન થયું છે અને અમુક જે પાક ઊભા હતા તે પાક પર ભારે વરસાદ પડી જવાના કારણે જમીનની અંદરમાં વરસાદી પાણી ઉતરતા પાક નબળો પડી ગયો અને ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે।